શું મિત્રો રાત્રે વધેલી રોટલીઓનો કંઈક નાસ્તો બનાવવા માંગો છો પણ સમજમાં નથી આવતું કે કયો નાસ્તો બનાવવો? તો આજે હું તમારા માટે એક નાસ્તાની એવી રેસીપી લઈને આવી છું જે માત્ર 2 અથવા 3 મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ એટલી જ મસ્ત લાગે છે. તો ચાલો બનાવીએ. તો હવે આપણે અહીંયા લઈ લેવાની છે રોટલી. રાત્રે વધેલી રોટલી હોય તો લઈ શકાય. અને અહીંયા અમે એક જ લીધી છે કેમ કે એક જણાનું જ બનાવવાનું છે, એટલે મસ્ત મજાની આને પીસીસમાં કટ કરી દેવાની. સરસ રીતે કટ કર્યા પછી તેને એક બાઉલમાં લઈ લેવાની છે મસ્ત મજાની કટ કરીને. જો તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો. પછી અહીંયા મેં એક ડુંગળી લીધી છે, ડુંગળીને પણ સુધારી દેવાની છે. મસ્ત આ રીતે કટ કરી દેવાની છે ડુંગળીને. તમે લીલા મરચાં નાખવા માંગતા હો તો પણ નાખી શકો છો. મેં આ ડુંગળી જ લીધી છે તો આને પણ સુધારી દેશું. અને પછી અહીંયા પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું. જુઓ તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. પછી એમાં ડુંગળી નાખી દેવાની અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને પાકવા દેવાની. જો તમે કાચી રાખશો તો ખાવામાં એટલો ટેસ્ટ નહીં આવે, પણ તમે જો બ્રાઉન કલરની થવા દેશો તો ખાવામાં પણ મસ્ત ટેસ્ટ આવશે. પછી મેં ડુંગળીમાં હળદર અને મીઠું નાખી દીધું છે, જેનાથી તે એની સાથે સરસ મજાનું ભળી જાય. મરચાં પહેલેથી ના નાખના, નહીતર દાજી જશે. અને પછી આ બ્રાઉન કલરની થઈ જાય, જો આ રીતે બ્રાઉન કલરની. એના પછી આપણે જે રોટલીના પીસીસ હતા એ એમાં નાખી દેવાના છે અને એને પણ મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે, હલાવી દેવાનું છે. અને પછી અંદર નાખી દેવાના છે સૂકા મરચાં, જેથી તે દાજી ન જાય. અને પછી થાળીમાં પીરસો અને ખાઓ મસ્ત મજાનું. કિસ્સા ખાવામાં તમને કેવું લાગે છે? તો મિત્રો ખાલી 2 થી 3 મિનિટમાં આપણે બનાવી લીધો છે મસ્ત મજાનો વધેલી રોટલીનો નાસ્તો. નાના છોકરાઓને પણ આ બહુ જ ભાવે. બહુ જ ક્રિસ્પી ક્રિસ્પી બને તો નાના છોકરાને બહુ જ ભાવે. અને વધારે આમાં સામગ્રી પણ નથી જોઈતી. અને જો તમારે સવારના નાસ્તા સાથે ખાવું હોય તો પણ બેસ્ટ છે, કેમ કે આમાં ઘણી વાર નથી થતી અને ખાવામાં પણ મસ્ત લાગે છે. હું તમને ટેસ્ટ કરીને બતાવીશ. મસ્ત મજાનું ક્રિસ્પી બન્યું છે. અને જે આમાં અનિયન આવે છે એ પણ બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું, એટલે પછી એના બંનેનો સ્વાદ મસ્ત આવે. નાના છોકરાનો પણ તમે અભિપ્રાય લીધો છે, મસ્ત મજાનું બન્યું છે. તો આવતી વખતે કેવી રેસીપી બનાવવાની છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને વિડીયોને સબસ્ક્રાઈબ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાર સુધી હસતા રહો, ખાતા રહો, ખુશ રહો.